જો ભાઈ આ બંધારો છે, કાળા તડક્યાના આટા મારવા આવ્યા તો પાણી ભાળી ગયા, પછી ટાઈટ ક્યાં પાણી. અરે હું નાવાની મજા પણ કાંટા બહુ આવી ગયા. જો આ સાઈડ કાંટા બહુ છે, પાણી ગોળું છે પણ ટાટું ગોળ છે. અહીંથી હલાય એવું નહોતું તો નીકળી ગયા હતા. આ બાજુ બાવળિયા ને કાંઈટ ને એ બધું આવી જાય. જો આ બધું જંગલ વિસ્તાર છે, બંધારાનો કિનારો છે, જો અહીં પડાઈ જાય એવું છે. જો અહીંથી માંડ નીકળે એવું છે સાઈડમાંથી. તો આ સાઈડ અમને એમ કે ઊંડું છે તો ફણીઓ આવી તો પછી તો ટાઈટ ક્યાં એમની જેટલી થતી હતી ભાઈ. જો આ બંધારાનો કિનારો, ઘણો બંધારો ખાલી થઈ ગયો છે, તો હજી એટલું પાણી ભર્યું છે. અહીંયા માથોડું પાણી છે, ફરતું પાણી છે. એ તડકાનું પછી નાવાની જાય યા તો નકરો તડકો લાગ્યો, પણ બહાર નીકળ્યા તોય તડકો લાગ્યો. હા હવે આપણી ગાડી આવી ગઈ. આ બધું રોકાઈ ગયું છે ને આમાં ભર્યું છે. પછી તો માથામાં ગારો ગરી ગયો, માંડ કરીને કાઢ્યો, તાણ તો શેમ્પુ બગાડી. પછી નાહી ધોઈને બહાર નીકળીને પછી આ જંગલમાં આટા મારવા ગયા. જો આ ભેખડાઓમાં ટોરા ઢળિયામાં ક્યારેક ગોથા હોતે ખવાય જાય ભાઈ. જો અહીંયા માથાડું ઉપર પાણી હતું ભાઈ, તોય ટાઈટ ગયા. જો ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, આવા નવા વિડીયો મૂકવાના આવશે.